નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધામ જૈન સ્કૂલનો વાર્ષિકોત્સવ સમય થીમ પર કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર કોબાથી શ્રેષ્ઠ લલિતભાઈ ધામી ખાસ વધાર્યા। ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના હસ્તે દીપ પ્રગટાવી શુભારંભ થયો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સમાજની વડોદરામાં એક પણ સ્કૂલ નથી, તેથી જૈન સંસ્કાર મળી રહે તે હેતુથી વડોદરામાં પણ તપોવન ગુરુકુળ જેવા સંસ્કાર બાળકોમાં અંકુરિત કરવાના હેતુથી ગયા વર્ષ સુભાનપુરા વિસ્તારમાં બાલાજી હોસ્પિટલ પાસે વાત્સલ્યધામ સ્કૂલનો પ્રારંભ થયો હતો। આજે તેનો બીજો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ વાત્સલ્યધામ સ્કૂલના ટ્રસ્ટી દિવ્યેશ શાહે જણાવ્યું કે આજે યોજાયેલા કાર્યક્રમમાં નાના ભૂલકાઓને જો સારા સંસ્કાર આપવામાં આવે તો તેઓ કેવા કામ કરી શકે તે દર્શાવવા જુદા જુદા થીમ, જેમાં પર્યાવરણ જાળવણી, મોબાઈલની મોકાણ, જેટયુગ જેવા અનેક પરફોર્મન્સ નાના ભૂલકાઓએ કર્યા હતા। દરમિયાનમાં કાર્યક્રમની માહિતી આપતા પ્રિન્સિપાલ નેહાબેને જણાવ્યું કે આજના કાર્યક્રમમાં 64 ભૂલકાઓએ પોતાના પરફોર્મન્સ આપ્યા હતા। આજના કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર પ્રોફેસર આરજી કોઠારી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પરેશભાઈ શાહ, પરેશભાઈ પરીખ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જૈન અગ્રણી દીપક શાહ, સીએ હિંમતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર આરજી કોઠારીએ બાળકોમાં સર્જનાત્મક ખીલે તેવી ટિપ્સ આપી હતી, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। સયાજીનગર ગૃહ ખાતે વાત્સલ્યધામ એક પ્રી સ્કૂલ, ડીએમબી પ્રી સ્કૂલ છે, જૈન સમાજ આનું સંચાલન કરી રહ્યો છે। ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલે છે। આજે આ આખો કાર્યક્રમ શું છે એ આપણે એમના જે ટ્રસ્ટી છે, મુખ્ય ટ્રસ્ટી એવા દિવ્યેશભાઈ શાહની સાથે આપણે વાત કરી। પ્રણામ મિત્રો, સુંદર મજાનું એક તપોવન સ્કૂલ વડોદરામાં ચાલુ થઈ છે। પ્રી સ્કૂલનું આ ધોરણ ચાલે છે, સ્ટાન્ડર્ડ। 40 વર્ષ પહેલાં જેનો પાયો નવસારીમાં નખાયો હતો પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદથી એ સંસ્થાની શુભ શરૂઆત છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા થઈ ગઈ છે। આ સંસ્થાને આપણે સરસ રીતે આગળ મોટી કરવા પણ જઈ રહ્યા છે। બરોડા લોકોનો ખૂબ જ સરસ સહકાર મળી રહ્યો છે। રાષ્ટ્ર સંરક્ષા, ધર્મ રક્ષા અને સંસ્કૃતિ રક્ષા એ આ સ્કૂલનો મુખ્ય પાયો છે। અનપ્રોફેશનલ વે, આમાં ફક્ત ને ફક્ત એક જ ઇન્ટેન્સ છે કે બાળકોને સારું સંસ્કાર મળે અને સારી રીતે બાળકો પોતાની પ્રગતિ કરી શકે અને દેશનું નામ રોશન કરે, ધર્મનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે એક સરસ મજાની આ સ્કૂલ કે જેમાં એકેડેમિક લેવલ 1% અમે ઓછું નથી આપતા એવી સ્કૂલ અત્યારે સુભાનપુરામાં ચાલી રહી છે। હું દરેક વાલીઓને વિનંતી કરીશ, સરસ મજાનો અમને સહકાર આપજો। જ્યારે શરૂ કરી ત્યારે આપણી પાસે 32 બાળકો હતા, અત્યારે આ વર્ષે અમારી જોડે ડબલ બાળકો ભણી રહ્યા છે, 64। આવતા વર્ષે પણ આ સંખ્યા બમણી થશે એવી અમને ચોક્કસ આશા છે। સહકાર બદલ આપ સૌનો આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.